ગુજરાત વિધાનસભામાં જ્યારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તે કાર્યક્રમમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને તેના જ કારણે જ આ મામલે વિક્રમ ઠાકોરે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી, જે બાદ ઠાકોર સમાજ પણ તેમના સમર્થનમાં આવ્યો। આ સાથે જ તે મામલે સંમેલન પણ કરવામાં આવ્યું, જે બાદ સરકારને લાગ્યું કે હવે અમારે આ મામલે વિચારવું જોઈએ। ત્યારે 26 અને 27 માર્ચ કલાકારોને ફરી બોલાવવામાં આવ્યા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં પહેલું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું, પરંતુ વિક્રમ ઠાકોર ગયા નહીં। જ્યારે વિધાનસભામાં અન્ય કલાકારો પહોંચ્યા ત્યારે વિક્રમ ઠાકોર ન જતા તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગઈકાલે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને આપમાં જોડાવા માટે ઓફર પણ આપી હતી, જે બાદ આજે તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે રાજકારણમાં જોડાવા મામલે મોટા ખુલાસાઓ કર્યા છે। વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત લાવ્યો છે। વિક્રમ ઠાકોરે આ અટકળોને નકારી કાઢી અને જણાવ્યું કે હાલ એન્ટ્રી નહીં, પણ સમય આવે ત્યારે હું નિર્ણય કરીશ। તેમણે એમ પણ જણાવ્યું છે કે તેમને દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા ઓફર આવે છે, પરંતુ હું હાલમાં તેઓ પોતાના કામ પર ધ્યાન આપી રહ્યા છે હોવાનું જણાવ્યું હતું। આ સાથ તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાજનીતિમાં આવવાનો નિર્ણય હું યોગ્ય સમય લઈશ અને આ નિવેદનથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા રાજકીય પક્ષો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। એમની જોડે વાત થઈ, પછી 2-4 દિવસ પહેલા દિલ્હી ગયા હતા। તો દિલ્હી જઈને એમને કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે। પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ચલો વાત કરીએ। તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું? કીધું એમણે કે ભાઈ दिल्ली आते हो आप? मैं तो हाँ घड़ी वक्त आऊँ છું, તો फिर आओ तो इस बार आराम मिलते हैं। कोई वांधो नहीं। ના ના હજુ ના કહી શકાય। એ મીડિયા સામેથી હું તમને કહીશ, બધા આવો અને પછી આપણે તમારી બધાની સામે કરીશ કે હું આવવાનું કહીશ। પહેલા તો તમે કહો 2007માં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી, એવું નથી એના પછી ઓફર નથી આવી। એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે। અને અત્યારે જ્યારે પણ અમે વાત કરી કેજરીવાલ સાહેબની, તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નહોતો કર્યો એમણે, પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો, તો તમારી નામના પણ બહુ સારી છે ગુજરાતમાં, તો એકવાર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ। મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું। બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ। હા હા ના 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 સ્વાભાવિક છે। જો એક વસ્તુ હું તમને કહું, પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને, કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય, તો કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય, અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારું હોય તો અમારી પાર્ટીમાં આવે, તો સવાલ જ નહીં। કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આપી જ હશે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે। કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે। હા ના મન નથી બનાવી લીધું, બહુ મોડું છે એટલે। પણ મેં તો કીધું કે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ રાજકારણના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો। એ તો ખાલી એક અમારા કલાકારોનો એક મુદ્દો હતો, એને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો। એમાં કોઈ રાજકારણને કોઈ લેવા દેવા જ નહોતું। નિરાકરણ થઈ ગયું ને મારા ખ્યાલથી। જો કદાચ હું બે વખત 2 દિવસ મને બોલાવ્યો હતો ખરો, ઇન્વિટેશન આપ્યું હતું, તો ભાઈ મેસેજ કર્યો હતો મને, મારો ફોન બંધ હતો, પણ મેં ઓફર મેં સ્વીકારી બી લીધી। મને ધન્યવાદ કરું છું ગુજરાત સરકારનો, ભાજપ સરકારનો, કે મને પણ બોલાવ્યો। પણ એ સિચ્યુએશન એક વખત એવી હતી કે કદાચ હું જાત ને ત્યાં વિધાનસભામાં, તો લોકો એવો મેસેજ લોકો જાય કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું, એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હતો। એટલે મેં એવું વિચાર્યું કે મારે જવાની કોઈ જરૂર નથી, પણ
સરકારે દરેક કલાકારોને બોલાવ્યા, દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા અને એમનું બધાનું સન્માન કર્યું, એટલે મારું સન્માન બરાબર જ છે. એટલે એનાથી કોઈ હું સન્માનથી દૂર છું, ભાજપથી દૂર નથી. એ મને આઈડિયા નથી કેટલા કલાકારો આવ્યા છે, કેમ કે ઘણા બધા મારા ખ્યાલથી 300 ની ઉપર કલાકારો હતા, એ મને ખબર છે. ઠાકોર સમાજના કેટલા હતા એ ધ્યાન નથી આપ્યું. આગળ હવે ક્યાં સુધી રણનીતિ નક્કી કરવાનું, અથવા દિલ્હી જવાનું, અથવા મળવાનું થાય? કેજરીવાલ સાહેબને મળવાનું થાય તો મળીશ, એમને બી મળીશ. હું તો રાહુલ ગાંધી સાહેબને પણ મળીશ, મળવાનું થાય તો મોદી સાહેબને બી મળીશ, એમને તો પહેલા બી મળી ચૂક્યો છું. અને અમિત સાહેબને મળવાનું તો એમને પણ મળીશ, આપણા સીએમ સાહેબને મળવાનું તો એમને પણ મળીશ, બધાને મળીશ. ના, નારાજગી મારી દૂર થઈ ગઈ ને. બધા કલાકારોને બોલાવી લીધા, એ ખરેખર મારી એક નાની વાત હતી, અને સરકારે માનીને બધા કલાકારોને બોલાવી મારા માટે ગૌરવની વાત છે, ને એ જ મારું સન્માન છે. હું દરેક પક્ષ સાથે જોડાયેલો, ભાજપ સાથે તો ઠીક છે, બધા પક્ષ સાથે જોડાયેલો હંમેશા. બધા જ પક્ષના બધા નેતાઓ બહુ સારા સંબંધ છે એમની જોડે મારે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.